వెల్కమ్ టు కాన్సెప్ట్ లర్నింగ్ సిరీస్ బై ఎల్ఎన్జీ అకాడమీ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કુલમ લો સેશન 11। તો આજના સેશનનો કન્સેપ્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇન 3D। તો 3 ડાયમેન્શનમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગતો હોય તો કેવી રીતે આપણે પ્રોબ્લેમને હેન્ડલ કરવું। ઓકે, તો ચલો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જોતા જઈએ। તો ક્યુ વિદ્યુતભાર ધરાવતા 4 કણોને સમક્ષિતિજ સમતલમાં r બાજુ ધરાવતા ચોરસના 4 શિરોબિંદુ પર મૂકેલા છે। તો ક્યુ વિદ્યુતભાર ધરાવતા 4 કણો છે જેને ચોરસના શિરોબિંદુ પર મૂકેલા છે। ચોરસના કેન્દ્રથી ઉપર તરફ ઉર્ધ્વ સમતલમાં h ઊંચાઈએ એક m દળનો એકમ ધન વિદ્યુતભાર મતલબ એને ક્યુ ડેશ લઈ લો તો એ કેટલો થઈ જશે 1 કુલમ। એકમ ધન વિદ્યુતભાર ધરાવતા કણને હવામાં સ્થિર રાખવા માટે ક્યુનું મૂલ્ય કેટલું હોવું જોઈએ। મતલબ કે સ્થિર રાખવા મતલબ એના પર લાગતું નેટ ફોર્સ કેટલું છે F નેટ ઇઝ ઇક્વલ એના પર કેટલું છે 0। ચલો ફિગર ડ્રો કરીએ તો થોડો આપણો આઈડિયા છે એ ક્લિયર થશે। તો ધારી લો કે આ 4 શિરોબિંદુ પર આપણે આ ચોરસ છે સમક્ષિતિજ ચોરસ એના 4 શિરોબિંદુ પર આપણે ક્યુ વિદ્યુતભાર રાખી દઈએ। તો અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે અને અહીંયા પણ ક્યુ। 4 શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે એ મૂકેલો છે। ઓકે, ચલો એના કેન્દ્રથી h ઊંચાઈ તો એનું કેન્દ્ર અહીંયા કંઈક હશે। તો કેન્દ્રથી આપણે h ઊંચાઈ પર લઈએ। ચલો તો કેન્દ્રથી h ઊંચાઈ પર અહીંયા કોઈ બીજો વિદ્યુતભાર છે કેટલો ક્યુ ડેશ આપણે નામ આપી દીધું છે। એનું માસ કેટલું છે m છે। તો આ h ઊંચાઈ છે। તો એના પર લાગતા તમે જો ફોર્સ ડ્રો કરો છો એના પર લાગતા ધારો કે આપણે ફોર્સ બનાવીએ તો ફોર્સ છે એક તો એના પર ડાઉનવર્ડ ક્યુ લાગતું હશે mg। ડાઉનવર્ડ ફોર્સ એના પર કેટલું લાગતું હશે mg। એને બેલેન્સ કરતું ફોર્સ આપણે અહીંયા ઇન્ડિકેટ કરવાનું છે। તો એને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જ બેલેન્સ કરશે 3 ડાયમેન્શનમાં। તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એ જો એને બેલેન્સ કરતું હોય તો પહેલાં દરેક વડે લાગતું હશે એના પર બરાબર। દરેક 4 વિદ્યુતભાર છે 4 વિદ્યુતભાર વડે ક્યુ પર ફોર્સ લાગતું હશે। તો ક્યુ કોઈ એક વિદ્યુતભાર દ્વારા લાગતું ફોર્સ છે આપણે બનાવીએ તો જુઓ આ રીતે બનવાનું। ધારો કે આ એનો વિદ્યુતભાર છે તો આના દ્વારા ફોર્સ છે આ બાજુ લાગશે। એની સામેનો વિદ્યુતભાર છે એનાથી એના વિરુદ્ધમાં લાગશે આ રીતે કંઈક બરાબર। તો આ કોઈ એક વિદ્યુતભાર બનાવે ધારો કે એના દ્વારા લાગતું ફોર્સ આપણે જે દર્શાવ્યું આ રીતે અહીંયા લાગતું હશે। એક્ઝેક્ટલી સેમ લાઇન પર આ રીતે અહીંયા એના પર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગતું હશે। આવા 4 ફોર્સ લાગતા હશે। આ 1ના લીધે, અહીંયા 2ના લીધે, આ 3ના લીધે અને આ 4ના લીધે। એમાંથી આપણે ક્યુ લેવાનું છે માત્ર જે સ્ટ્રેટ એમજીને બેલેન્સ કરે તો એ બાકીના જે કમ્પોનન્ટ્સ છે એ હોરિઝોન્ટલી બેલેન્સ થઈ જશે 4। ઓકે, તો આના કમ્પોનન્ટ્સ લઈએ આપણે સપોઝ આપણે 4 કમ્પોનન્ટ્સ લઈએ તો આપણો આઈડિયા છે થોડો ક્લિયર થઈ જશે। તો એક કમ્પોનન્ટ અહીંયા આવશે, બીજો કમ્પોનન્ટ હોરિઝોન્ટલ આવશે આ રીતે બરાબર। ધારો કે આ એંગલ આપણે થીટા ધારી લઈએ તો આ કેટલો હશે f cos થીટા હશે। અહીંયા આપણે થોડે આને ઇરેઝ કરી દઈએ 1 કુલમ છે એને। તો આન્સર શું થઈ જશે આ કે f cos થીટા ફોર્સ ત્યાં લાગતું હશે f cos થીટા બરાબર। તો f cos q ડેશ બરાબર 1 કુલમ છે। અહીંયા q ડેશ બરાબર કેટલા છે 1 કુલમ। તો f cos થીટા પહેલાનું એમ સેકન્ડનું f cos થીટા, થર્ડનું f cos થીટા, ફોર્થનું f cos થીટા, ટોટલ કેટલું લાગશે 4 ટાઈમ્સ f cos થીટા। તો f cos થીટા મલ્ટીપ્લાય બાય 4। જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે f sin થીટા કમ્પોનન્ટ એ બધાનો એકબીજા દ્વારા કેન્સલ થઈ જશે કારણ કે સમક્ષિતિજ સમતલમાં 4 હોરિઝોન્ટલ ફોર્સ આવશે। તો અહીંયા f sin થીટા ફોર્સ કેન્સલ થઈ જશે। તો f sin થીટા કમ્પોનન્ટ ઇઝ કેન્સલ। તો રિમેનિંગ શું હશે f cos થીટા પ્લસ f cos થીટા પ્લસ f cos થીટા પ્લસ f cos। 4 f cos થીટા છે કોને બેલેન્સ કરશે mg ને બેલેન્સ કરશે। તો સંતુલન સ્થિતિમાં તમે શું લખી શકો સંતુલન સ્થિતિમાં આપણે શું લખી શકીએ કે 4f cos થીટા એ કોને બેલેન્સ કરશે mg ને બેલેન્સ કરતું હશે। અહીંયા તમે એક ટ્રાયંગલ બનાવો જુઓ તો આ ટ્રાયંગલ આ રીતે બનશે। અહીંયાના બાજુનું માપ કેટલું છે r છે તો આ બાજુ r હોય તો એનો વિકર્ણ √2r થશે। વિકર્ણ √2r થાય તો એનો હાફ વિકર્ણ કેટલો થાય r/√2 થશે। આ થઈ જશે। આ ટ્રાયંગલ જે છે અહીંયા બનાવ્યો એ બનાવો આપણે એને કંઈક નામ આપી દઈએ જેથી આપણો આઈડિયા છે થોડો ક્લિયર થઈ જશે। તો અહીંયા આપણે નામ આપીએ ચલો અહીંયા a પોઈન્ટ છે, અહીંયા b પોઈન્ટ છે, અહીંયા c પોઈન્ટ છે। તો ABC ટ્રાયંગલ બનાવો ચલો જુઓ તો ABC ટ્રાયંગલ કંઈક આપણો આ રીતે બનશે
ABC ટ્રાયંગલ આપણો આ રીતે બનશે. જો ઉપરનો એંગલ થીટા હોય તો આ એંગલ પણ કેટલો થવાનો થીટા, તો એનો મતલબ આ એંગલ કેટલો થશે થીટા. અહીંયા A પોઈન્ટ્સ, અહીંયા B પોઈન્ટ્સ, અહીંયા C પોઈન્ટ. તો B થી C ડિસ્ટન્સ કેટલું છે r/√2. A થી B કેટલું છે હાઈટ. ધારો કે આને આપણે શું લઈએ A, તો વિદ્યુતભાર અહીંયા છે, આ પોઈન્ટ્સ પર વિદ્યુતભાર Q ડેશ છે, આ પોઈન્ટ્સ પર વિદ્યુતભાર Q છે, જે આપણે ફાઇન્ડ કરવાનો છે. તો એફનું મૂલ્ય કેવી રીતે લખી શકાય જુઓ, તો અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો 4 F કેટલું કે Q1 એટલે પહેલો વિદ્યુતભાર, તો કે Q2 મતલબ Q ડેશ કેટલો છે 1, તો એને 1 રાખી દઈએ, અપોન r², r મતલબ એના વચ્ચેનો અંતરનો સ્ક્વેર, તો અહીંયા આવી જશે a² ઇન્ટુ કોસ થીટા. આ ટ્રાયંગલમાં કોસ લોસ પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એ થઈ જશે h/a ઇઝ ઇક્વલ ટુ mg. બરાબર. તો ફાઇનલી આન્સર શું આવ્યો, તો કે 4kQh અપોન a³ અપોન a³ બરાબર mg. તો કોઈ રીતે a ફાઇન્ડ કરો, તો આમાં a ઇઝીલી મળી જાય. જુઓ તમે, તો a ઇઝ ઇક્વલ ટુ હાઇપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇડ સ્ક્વેર સમેશન, તો h² પ્લસ r²/2, અને એનો પાવર અહીંયા 1/2 થઈ જશે, કારણ કે a² નો આન્સર આવે. તો પાવર કેટલો લખી દઈશું આપણે 1/2, તો પાવર થઈ જશે 1/2. આનો ક્યુબ કરો, અહીંયા ક્યુબ કરો તો આનો ક્યુબ 3/2 પાવર થઈ જશે, અને આમાંથી ક્યુને કરતા બનાવો તો q ઇઝ ઇક્વલ ટુ શું આન્સર હશે, તો q ઇઝ ઇક્વલ ટુ mg તો છે જ અહીંયા, તો ન્યુમરેટરમાં mg, ડિનોમિનેટરમાં શું આવશે 4kh, તો 4kh, અને a³ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવશે, આનો ક્યુબ કરવાનો છે. બરાબર. આ ફિગર પરથી આપણે આવું લખ્યું છે. તો આનો ક્યુબ કરો એટલે શું થાય, તો કે h² પ્લસ r²/2, એની 1/2 નો ક્યુબ કરો એટલે પાવર કેટલો થઈ જશે 3/2. તો આપણો આન્સર જે છે એ તમે આ રીતે કંઈક તમે ઇન્ડિકેટ કરી શકો છો. ફાઇનલી આટલો વિદ્યુતભાર જો Q હશે તો એ m કણનો દળ છે કેવો રહેશે, સંતુલન અવસ્થામાં રહેશે. અહીંયા સમજવાનું શું છે કે જે કમ્પોનન્ટ mgને બેલેન્સ કરે છે એ જ કમ્પોનન્ટને ધ્યાનમાં લેવાના છે. બીજા કમ્પોનન્ટ જે હોરિઝોન્ટલ છે f sin θ, અહીંયા જે f sin θ કમ્પોનન્ટ છે એ ચારેય કમ્પોનન્ટ્સ કેવા થઈ જશે, કેન્સલ આઉટ થશે, એટલે વર્ટિકલ કમ્પોનન્ટ ખાલી તમારે કમ્પેર કરવાના થશે. આ રીતે તમે એક્ઝામ્પલને ઇઝીલી સમજી શકો છો. ઓકે, ચલો, તો આ એક્ઝામ્પલ એકદમ વ્યવસ્થિત સમજીને અને કન્સેપ્ચ્યુઅલી તમારે યાદ રાખવાનો છે. નેક્સ્ટ સેશનમાં ફરીવાર આપણે નવા કન્સેપ્ટ સાથે મળીશું. થેન્ક યુ.